જો તમે ભાજપમાં છો તો તમારે ડરવાની જરૂર નથી. તમને કોઈ જ નિયમ, કોઈ જ કાયદા કાનૂન લાગુ નહીં પડે. ચાહે તમે તમારી ગાડીમાં કાળા કાચ લગાવીને ફરો કે પછી નંબર પ્લેટ વગર ગાડી લઈને ફરો, તેમ છતાં પણ પોલીસ તમારું કંઈ નહીં બગાડી શકે. ગઈકાલે આવી જ એક ઘટના બની હતી કે જેમાં ટ્રાફિક પોલીસ ડ્રાઈવમાં હતી ને એ સમયે ભાજપના નેતાઓ ત્યાંથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી લઈને નીકળ્યા અને તેમની ગાડી ડિટેન કરવામાં આવી. ગાડી ડિટેન કર્યા બાદ ટ્રાફિક પોલીસ સાથે અન્ય ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે જે તકરાર છે તે કરવામાં આવી અને ગાડી છોડવા માટે પોલીસ ઉપર દબાણ છે તે પણ કરવામાં આવ્યું. ત્યારે કઈ જગ્યાએ આ ગાડીઓ ડિટેન કરવામાં આવી તે જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલે રાજકોટની આ વાત છે કે રાજકોટમાં ગઈકાલે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ છે તે રાખવામાં આવી હતી. જે ડ્રાઈવની અંદર જે કાળા કાચ નંબર પ્લેટ વગરની ગાડીઓ જે ફરતી હોય તેને રોકી અને ડિટેન કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. રાજકોટની અંદર કિસાનપરા ચોક આવેલો છે, ત્યાં આગળ ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ડ્રાઈવ છે તે ચલાવી રહ્યા હતા. તે જ સમયે ત્યાંથી જે કહી શકાય ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ ત્યાંથી તેમની કાર લઈને નીકળ્યા. જે કાર આખી કાળા કાચવાળી હતી અને નંબર પ્લેટ વગરની હતી, જેથી પોલીસે તેમને રોકી અને તેમની ગાડી છે તે ડિટેન કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી વોર્ડ નંબર 2ના જે કહી શકાય કે જે ભાજપના બક્ષીપંચ મોરચાના જે પ્રમુખ હતા તે પણ ત્યાંથી નીકળ્યા, એટલે તેમની ગાડી પણ ત્યાં ડિટેન કરવામાં આવી હતી. ત્યારે આ બંને ગાડીઓ છોડાવવા માટે થઈને તે ટ્રાફિક પોલીસ સાથે ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને ટ્રાફિક પોલીસ સાથે મગજમારી એટલે કે તકરાર છે તે કરવામાં આવી હતી. આ તકરાર અને જે પોલીસ ઉપર દબાણ છે તે પણ કરવામાં આવ્યું કે આ ગાડી છોડી દેવામાં આવે. તે ભાજપમાં છે એટલા માટે તેમને આ દબાણ છે તે કરવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે ટ્રાફિક પોલીસ કે જ્યાં કોઈ જગ્યાએ ઠસની મસ ના થઈ, ટ્રાફિક પોલીસને ત્યાં સુધી દબાણ છે તે કરવામાં આવ્યું હતું કે ગાડીના મેમો લઈને ગાડીને છોડી દેવામાં આવે. પરંતુ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી હોવાના કારણે અને ખુદ ટ્રાફિક ડીસીપી ત્યાં ઊભા હતા, ત્યારે ટ્રાફિક ડીસીપી દ્વારા કોઈ જ પ્રકારની કોઈ તેમની લાગવત છે તે ના ચાલવા દેવામાં આવી અને ગાડી છે તે ડિટેન કરવામાં આવી હતી. કહી શકાય કે અડધો કલાક જેટલો સમય કે જે આ મગજમારી ટ્રાફિક પોલીસ સાથે ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા હતા. ત્યારે અહીંયા સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે કે કેમ ભાજપના કાર્યકર્તા હોય કે નેતા હોય તેમને કોઈ ટ્રાફિક નિયમ લાગુ નથી પડતા, કેમ તે ટ્રાફિક નિયમનું પાલન નથી કરતા. કાળા કાચવાળી ગાડી લઈ નંબર પ્લેટ વગરની ગાડી ફરવાની શું તેમને ત્યાં લાયસન્સ મળી ગયું છે? એટલા માટે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ ત્યાં કાળા કાચવાળી ગાડી લઈને ફરે છે. ત્યારે આ જ બાબતને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા જે મુહિમ છે તે શરૂ કરવામાં આવી. ટ્રાફિક પોલીસનું કહેવું છે કે અનેક એવી ગાડીઓ આવી હોય છે કે જે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની હોય અને ક્યાંક ગુનામાં તેનો ઉપયોગ થયો હોય, એટલા માટે આ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારે આ ડ્રાઈવ અંતર્ગત જે આ ભાજપના જે યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષવર્ધનને સિંહ હતા તેમને તેમની ગાડી છે તે ડિટેન કરવામાં આવી અને સાથે સાથે જે બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે તેમની ગાડી પણ કાળા કાચવાળી હતી અને નંબર પ્લેટ વગરની હતી, એટલે આ બંનેની ગાડી ડિટેન છે તે કરવામાં આવી હતી. ત્યારે અહીંયા ગાડી જે કાયદાનો પાઠ છે તે આ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને ભણાવવામાં પણ આવ્યા હતા. ત્યારે ખાસ કહી શકાય કે આ ટ્રાફિક પોલીસની સાથે જે પ્રમાણે મગજમારી ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ જે તકરાર કરી રહ્યા હતા તેની ઉપરથી ચોક્કસપણે એવું લાગે છે કે જો તમે ભાજપમાં હો તો પછી તમારે કોઈ જ નિયમો અને કોઈ જ કાયદા કાનૂન તમને લાગુ નહીં પડે, તેનું પાલન કરવાની એ તમારે જરૂર નથી. તેવો જ પાઠ અહીંયા આગળ કાલ જોવા મળ્યો હતો. ત્યારે આ જ બાબતને લઈને વધુમાં ટ્રાફિક એસીપી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. ભાજપની ગાડીઓની વ્યવસ્થા દરેક લોકો માટે સરખી હોય છે તે ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજકોટ પોલીસે પૂરું પાડ્યું. શું કહેવા? આજરોજ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિસાનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી. ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું. કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે. તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે. જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી 2 ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે. આપને ભલામણનો દોર પણ શરૂ થયો હતો. શું કહેવાય? કોની કાર છે? કોની કાર છે? તો એક વ્યક્તિની જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે. PSI RS પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે. અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે. એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું.
સર એને શું કંઈક કહેશો? ચાવી નથી આપી તેવું તો પણ અમે થયું અમે છે. અમે ટ્રેનથી ઉઠાવી લેશું અને ત્યાં મુકાઈ દઈશું. ગઢવી સાહેબ શું કહેશો? અત્યારે ભાજપના જ આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ કાયદાનું સરામ ઉલ્લંઘન કરી હવે રહ્યા જો છે. અમારા માટે છે એ વસ્તુ નથી. આમ પબ્લિક કાળા કાચ રાખે, નંબર પ્લેટ અમારા- પોલીસ અમારા મોટો માટે- દંડ ફટકારે છે, ગાડી અમારા- રિટર્ન કરે છે. અમારા આને માટે- કેમ હજી કઈ કાર્યવાહી? અમારા માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચવાળી ગાડી રાખે છે. તમામ આમાં કોઈ એક વસ્તુ નથી, એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય. પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે. આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ. અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી. તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી રહ્યા. આ ગાડી લોકોને રિટર્ન શું કરશો? મેસેજ આપવા માંગશો? ટ્રાફિકના નિયમોને લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ આ તેમાં. ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ. કાળા કાચ છે એ એલાઉડ નથી. કાળા કાચવાળી ગાડી છે એ નહીં રાખવી જોઈએ. નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી. નંબર પ્લેટ વિના નહીં. હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે. અંદાજે કેટલા કેસ થયા છે સર હવે અત્યારે? અમને ટોટલ મારીએ તો ખબર પડે, પણ 2 ગાડી ત્યારે આપ શું કહેશો? ખરેખર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ક્યાંય ટ્રાફિક નિયમોનું પાલન કરે છે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.